જ્ઞાન ગુરુ અલગ અલગ હોઈ શકે. જ્ઞાન ગુરુ એકથી વધારે હોઈ શકે, પણ આજે મને કહેવા દો કે દીક્ષા ગુરુ તો મેરે ભાઈ બહેન એક જ હોય છે જીવનની અંદર, જેની પાસેથી દીક્ષા લઈ લઈએ, જેના નામની કંઠી પહેરી લઈએ. એકવાર ગુરુના નામની કંઠી આવી જાય ને પછી ક્રોધ આપણે કરવો હોય ને તો પણ એ ગુરુજીની કંઠી મને ને તમને ક્રોધ કરતા અટકાવે. મેરે ભાઈ બહેન, આ ગુરુની શક્તિ છે. પ્રત્યેક વ્યક્તિ એમ કહેવાય જ્ઞાન જ્યાંથી મળે એને તમે તમારા ગુરુ બનાવી શકો, પણ દીક્ષા કાન તો એક જ ગુરુ ફૂકે. પણ આજે જમાનાની અંદર, સમયની અંદર આપણે એમ કહેવાય જેમ વસ્ત્ર બદલીએ, આ કળિયુગનો વ્યક્તિ એમ ગુરુ બદલી નાખે. ગુરુ તો એક જ હોય. હું તો પ્રત્યેક કથાની અંદર કહું કે એવા સદગુરુ, પરાત્પર ગુરુ, પરમેષ્ટિ ગુરુ, એવા જો કોઈ ગુરુ સદગુરુ મને ને તમને પ્રાપ્ત થઈ જાય ને તો આ જીવન હું ને તમે પણ કરી જઈએ. જીવનનો મર્મ શું છે, જીવનનો અર્થ શું છે એ ખબર પડી જાય. પછી આપણે એમ કહેવાય ભગવાનને પકડવા માટે દોડવું નથી પડતું, ભગવાન સામેથી આવીને આપણી પાસે પકડાય છે જે વ્યક્તિ ગુરુના શરણમાં જાય. ગુરુ બીન ભવાની તરઈ ન કોઈ, ગુરુ આજે આપણે કથાની અંદર અમારા સંબંધી ભાવનાબેન અને લીલીફી પધાર્યા છે. તમને વિનંતી કરું કે આગળ સ્થાન આગળ આવી જાઓ. ગુરુ બીન ભવાની, એક ખુરશી આપજો. આ જગતની અંદર સંસારને તરવો હોય, સંસાર રૂપી સમુદ્ર તરવો હોય, જેમ આપણે સમુદ્રમાં જઈએ અને વહાણમાં નીકળી જઈએ પછી આપણે ડૂબતા નથી, એમ સંસાર રૂપી સમુદ્ર તરવો હોય ને તો મેરે ભાઈ બહેન ગુરુ રૂપી નાવમાં સવાર થવું પડે અને થવું જ પડે. એના વગર આપણે ન તરી શકીએ. પ્રત્યેક કથાની અંદર કહું કે કોઈ એક ગાડી જતી હોય 120ની સ્પીડની અંદર, કોઈ એક ગાડી જતી હોય અને ગાડીની અંદર મધમાખી આવી જાય. 120ની સ્પીડમાં ગાડી જાય છે અને ગાડીની અંદર મધમાખી આવી જાય તો શું એ મધમાખીએ 120ની સ્પીડમાં ઉડવું પડે? હા કે ના? જો આ કથાને આપણે 3 દિવસ થઈ ગયા પણ તમે આમ બોલતા નથી. કોઈ એવું નક્કી નથી કર્યું ને કે દર્શનભાઈને મંડપ બનાવી આપ્યો, સારું મજાનું સાઉન્ડ લાવી આપ્યું, કથાના ખર્ચાની કોઈ ચિંતા નથી, ચેતનભાઈ કરે છે. સુંદર મજાના સંગીત વાળા આપી દીધા, આ સુંદર મજાનું અશોક વાટિકા જેવું વન કથા કરવા માટે આપ્યું. પછી તમારે એવું નથી ને કે બાપુ જાણે ને કથા જાણે? હે? હા કે ના? જો પાછો મુંડો હલાવ્યો. હા કે ના? જો હું કયો પ્રશ્ન પૂછતો તો એ ભૂલી ગયો. શું પૂછતો છો? આવું છે બધું. 120ની સ્પીડમાં મોટર કાર ચાલે
અને મોટર કારની અંદર મધમાખી આવી જાય, પછી શું મધમાખીએ 120 ની સ્પીડે ઉડવું પડે? હા કે ના? ના, 120 ની સ્પીડે ન ઉડે તો પણ એ મધમાખીની સ્પીડ 120 ની થઈ જાય કે નહીં? હા કે ના? બસ મારો કહેવાનો તાત્પર્ય એટલો જ કે એવા કોઈક સદગુરુ 120 ની સ્પીડમાં ચાલતા હોય ને, એનો હાથ પકડી લેજો, તમારી ગતિ પણ 120 ની થઈ જશે મેરે ભાઈ.